નમસ્કાર વાલા પેન્શન મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે 18 મહિનાનું બાકી ડીએડીએસ જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓનો હતો તેની 2026માં જાહેરાત થઈ શકે તેવી પણ શક્યતા છે। તેની આપણે વિગતવાર વાત કરીએ તો મિત્રો થોડાક ટૂંક સમયમાં સમાચાર મળી જશે। તે પ્રમાણે વાત કરીએ તો 18 મહિનાનું બાકી ડીએડીએસ જાહેર, રાજ્ય સરકારનો સૌથી મોટો હિતકારી નિર્ણય। તો મિત્રો શું છે બાકી ડીએડીએસ 18 મહિનાના લઈ બાકી સરકારનો ડીએડીએસ વિશે નિર્ણય? તો મિત્રો, રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના હિતમાં સૌથી મોટો હિતકારી નિર્ણય લેતા તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ડીએ હાઇક 1 કરોડ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો માટે સારા સમાચાર છે। શું કર્મચારીઓને 18 મહિનાના ડીએનું એડીએસ મળી શકે છે? શું કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને કોવિડ-19 રોગચાળા દરમિયાન 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની બાકી રકમ મળશે? તો મિત્રો, સરકાર કહેશે કે 1 કરોડ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સ માટે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે તેવી પણ સમાચાર આવ્યા છે। કર્મચારીઓને 18 મહિનાનું એડીએસ મળી શકે છે? પીએમ મોદીને કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સને કોરોના મહામારી દરમિયાન 18 મહિનાના પેન્ડિંગ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનું પેન્ડિંગ ચૂકવણું આપવા અંગે પ્રપોઝ મળ્યું છે। કેન્દ્ર સરકારના કર્મચારી માટે સંયુક્ત સલાહકાર મશીનરી રાષ્ટ્રીય પરિષદના સચિવ શિવ ગોપાલ મિશ્રાને કેન્દ્ર સરકારને પહેલા 18 મહિનાના પેન્ડિંગ ડીએને ચૂકવવાનો આગ્રહ કર્યો હતો અને સરકારે નહોતું આપ્યું 18 મહિનાનું પેન્ડિંગ ડીએ। તો મિત્રો, કોરોના મહામારીને જોતા કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી 18 મહિના માટે ડીએડીએસ અને ડીઆરનું પેમેન્ટ રોકી દીધું હતું। આ પહેલાં ભારતીય સંરક્ષણ મજૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે કેન્દ્ર સરકાર પાસેથી પેમેન્ટ કરવાનો આગ્રહ કર્યો હતો। 18 મહિનાનું ડીએડીએસ હજી સુધી પેન્ડિંગ છે અને નાણામંત્રી નિર્મલા સીતારામણે એક પત્રમાં લખ્યું હતું કે કોરોના મહામારીથી ઊભા થયેલા પડકારો અને ત્યારબાદ આવેલી આર્થિક સમસ્યાઓને અને સમજીને છીએ કે જે બાકી ડીએડીએસ દેવાનું છે તેને સમજીને જેના કારણે નાણાકીય વર્ષ 2020-21 માટે ડી અને ડીઆરની 3 હપ્તા રોકી દેવામાં આવ્યા હતા। હવે આપણો દેશ ધીમે ધીમે મહામારીથી બહાર આવી ગયો છે। આપણા દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થવા સારી બાબત છે અને સરકારને મળ્યું 18 મહિનાના ડીએડીએસનું પ્રપોઝલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં મિશ્રાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પરિષદના સચિવ તરીકે આ મારું કર્તવ્ય છે કે હું કેટલાક પ્રમુખ મુદ્દાઓ પર તમારું ધ્યાન ખેંચું જે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સને પરેશાન કરી રહ્યું છે। જો સરકાર 18 મહિના ડીએડીએસના પ્રપોઝલને સ્વીકારી લેશે તો કર્મચારીઓને મોટા અમાઉન્ટની સેલેરી મળી શકે છે અને જેનો વર્તમાન દર 50% છે જે જાન્યુઆરી 2024થી લાગુ થયો હતો। હવે આગામી રિવિઝન જુલાઈ 2024 માટે છે જેની જાહેરાત પણ ત્યારબાદ જ કરવામાં આવશે। પરંતુ આંકડાઓના ટ્રેન્ડ પરથી અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થઈ શકે છે અને નવું મોંઘવારી ભથ્થું 53%ના દરે લાગુ થઈ શકે છે। મિત્રો।